મોર્નિંગ એન્ડ જય ભારત ટુ ઓલ માય ડિયર સ્ટુડન્ટ। તો આપણે ચેપ્ટર નંબર 2 ની શરૂઆત કરીએ છીએ। ચેપ્ટર નંબર 2 નું ટાઇટલ છે ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એન્ડ કેપેસિટર। તો આપણે જેવી રીતે ચેપ્ટર નંબર 1 ની અંદર બે વસ્તુ ભણ્યા, વિદ્યુત ભાર અને એ વિદ્યુત ભાર વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર। કઈ બે વસ્તુ ભણ્યા કે વિદ્યુત ભાર હોય તો એની અંદર શું હોય, એમની વચ્ચે કેવી રીતે બળ લાગતું હોય, કુલમનો નિયમ વગેરે વગેરે, સંપાતપણાનો સિદ્ધાંત। અને જ્યારે એની આજુબાજુ એક પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય તો એ વિદ્યુત ક્ષેત્રના ગુણધર્મો કેવા હોય, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી રીતે દોરી શકાય, વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે કોઈ બીજો વિદ્યુત ભાર મૂકવામાં આવે તો એના ઉપર એ આકર્ષણ બળ અથવા અપાકર્ષણ બળ લગાવશે, વિદ્યુત ડાયપોલ મૂકવામાં આવે તો એના ઉપર બળ ને ટોર્ક વગેરે બાબતોનો આપણે અભ્યાસ કર્યો। તો જેવી રીતે ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે બે ટાઇટલ ભણ્યા, વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર, એવી જ રીતે ચેપ્ટર નંબર 2 ની અંદર પણ આપણે બે ટાઇટલ ભણવાના છે, ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એટલે સ્થિત વિદ્યુત સ્થિતિમાન, ફરીથી બોલું છું, સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટર। ઓકે, આપણે શરૂઆત કરશું સ્થિત વિદ્યુત સ્થિતિમાન કોને કહેવાય ત્યાંથી આપણે શરૂઆત કરવાના છીએ। શરૂઆતના પોર્શનની અંદર ખાલી એ જ વસ્તુ સમજવાની છે અને ત્યાર પછી આપણે કેપેસિટર અંગે માહિતી મેળવશું। પણ આ ચેપ્ટરની અંદર ઘણું બધું બેઝિક અને ઘણું બધું ફંડામેન્ટલ વસ્તુઓ આપેલી છે। તો જેટલી વસ્તુ અહીંયા બોર્ડમાં તમને લખેલી દેખાય એ બધી જ વસ્તુ તમારે નોટબુકમાં લખવાની છે। અગેન રિપીટ, જે વસ્તુ અહીંયા બોર્ડમાં લખેલી દેખાય એ તમારે નોટબુકમાં લખવાની છે અને એ જ વસ્તુઓ તમારે રિપીટેડલી વાંચવાની થશે તો તમને કન્સેપ્ટ ક્લિયર થશે, અધરવાઇઝ થોડોક પ્રોબ્લેમ પડી શકે આ ચેપ્ટરની અંદર। ઓકે, ચાલો તો શરૂઆત કરીએ આજના લેક્ચરની, જેની અંદર આપણે બે ટોપિક ભણવાના છે। પહેલું છે સંરક્ષી બળ અને કાર્ય। આ બંને ટોપિક બેઝિક ટોપિક છે। સંરક્ષી બળ કોને કહેવાય, કાર્ય કેવી રીતે મેળવવામાં આવે એ વસ્તુ આપણે ભણવાના છીએ અને આપણા ચેપ્ટરનો પહેલો ટોપિક આપણે ભણવા જઈ રહ્યા છીએ, ચેપ્ટરનો પહેલો ટોપિક આપણે ભણશું વિદ્યુત સ્થિતિ ઉર્જા, જેને આપણે યુ વડે દર્શાવશું, વિદ્યુત સ્થિતિ ઉર્જા। ઓકે, પણ એ પહેલા બે વસ્તુ તમારે જાણવી જરૂરી છે। ટેક્સ્ટ બુકમાં કે રેફરન્સ બુકની અંદર અલગથી આ વસ્તુ આપેલી નહીં હોય પણ તમને ખબર હોવી જોઈએ, એટલે નોટબુકની અંદર ઉતારી લેજો, સંરક્ષી બળ અને કાર્ય। તો શરૂઆત કરીએ સંરક્ષી બળથી। ઓકે, ચાલો તો પહેલા વાત કરીએ સંરક્ષી બળ। નામ કદાચ તમે સાંભળેલું હશે 11th સ્ટાન્ડર્ડની અંદર જો તમે સિરિયસલી ભણેલા હશો તો, પણ સંરક્ષી બળ કોને કહેવાય? બળ તો બધાને ખબર છે, કોઈને ધક્કો મારો તો બળ લગાડ્યું કહેવાય, કોઈને ખેંચો તો પણ બળ લગાડ્યું કહેવાય, બરાબર છે। પણ સંરક્ષી બળ કોને કહેવાય, સ્પેશિયલી સંરક્ષી બળ કોને કહેવાય તો એના ગુણધર્મો ક્યાં ક્યાં હોય, તો આ 5 એના આપણે ગુણધર્મો લખેલા છે। પહેલા આપણે ગુણધર્મ જોઈ લઈએ અને પછી આપણે ગુણધર્મો ચેક કરીએ। તો સંરક્ષી બળનો પહેલો ગુણધર્મ શું છે તો કે સંરક્ષી બળની વિરુદ્ધમાં કરેલું કાર્ય એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય। આ એનો પહેલો ગુણધર્મ। કોઈ જગ્યાએ સંરક્ષી બળ લાગતું હોય તો એની વિરુદ્ધમાં કરેલું કાર્ય એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય। સેકન્ડ, સંરક્ષી બળના વિરુદ્ધમાં જે કંઈ પણ કાર્ય કરશું એ માર્ગ ઉપર આધારિત નથી। આ માર્ગ પર આધારિત નથી એટલે શું, એ હમણાં એક એક્ઝામ્પલમાં આપણે સમજી લેશું। તો કોના પર આધાર રાખે છે? પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે છે। આ મુદ્દો હમણાં તમને સમજાઈ જશે એક્ઝામ્પલની અંદર। બીજું, જ્યારે બાહ્ય બળ દૂર કરવામાં આવે ત્યારે સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય। જ્યારે બાહ્ય બળ દૂર કરવામાં આવે ત્યારે શું થશે? સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય। દરેક તબક્કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો કે જેને આપણે યાંત્રિક ઉર્જા કહીએ છીએ એ હંમેશા અચળ રહેશે। સંરક્ષી બળના ઉદાહરણ કયા કયા બળ સંરક્ષી બળ છે? ગુરુત્વાકર્ષણ બળ, સ્પ્રિંગ બળ અને વિદ્યુતીય બળ, આ ત્રણેય સંરક્ષી બળ છે। હવે આ બધા જ મુદ્દા સમજવા માટે આપણે આનો ઉપયોગ કરીએ। ગુરુત્વાકર્ષણ બળ, આપણે કોનું એક્ઝામ્પલ લઈએ? ગુરુત્વાકર્ષણ બળનું આપણે એક્ઝામ્પલ લઈએ। હું અને તમે બધા પૃથ્વી ઉપર ઉભેલા છીએ, કોના કારણે? ગુરુત્વાકર્ષણ બળની કારણે। તો ધારો કે આપણી પાસે અહીંયા પૃથ્વીની સપાટી છે, આ છે પૃથ્વીની સપાટી, રાઈટ। હવે આ પૃથ્વીની સપાટી પર આપણે એક બાબલાને ઊભો રાખી દઈએ। આપણે આ ચેપ્ટરની અંદર બહુ બધા બાબલાની જરૂર પડશે, તો આપણે એક બાબલાને જે છે એ અહીંયા ઊભો રાખી દઈએ। હવે આ બાબલો શું કરે છે? આ બાબલાના હાથમાં આપણે એક બોલ આપીએ છીએ, ટેનિસનો બોલ, રાઈટ રાઈટ। બાબલો ટેનિસનો બોલ હાથમાં લઈને ઊભો છે, બરાબર છે। આપણે બાબલાને જોવાનો નથી, આપણે જોવાનો છે આ ટેનિસ બોલને। આપણે કોને જોવાનો છે?
ટેનિસ બોલને કેવી રીતે જોવાનો છે? સાયન્સની દ્રષ્ટિએ જોવાનો છે. તો જ્યારે તમે ટેનિસ બોલને ઉપર તરફ ફેંકો, માનો કે આને ઉપર તરફ તમે ફેંકો, બરાબર છે, આને ઉપર તરફ ફેંકો, તો ટેનિસ બોલ જે છે એ ધીમે ધીમે ઉપર જતો જશે, થોડાક ટાઈમ પછી અહીંયા આવશે, થોડાક ટાઈમ પછી અહીંયા આવશે, કોઈ એક જગ્યાએ આવીને ટેનિસ બોલ જે છે અટકી જશે. અટકી જશે કે નહીં? ધારો કે આટલી હાઈટ ઉપર આવે છે, એક સર્ટેન હાઈટ h જેટલી એ મેળવે છે, અને ત્યાંથી પછી ટેનિસ બોલ અગેન નીચે આવી જાય છે. અગેન ક્યાં આવી જશે? નીચે. તો અહીંયા જો ગુરુત્વાકર્ષણ બળ આના ઉપર લાગે છે, અને ગુરુત્વાકર્ષણ બળ એ સંરક્ષી બળ છે. એક એક પોઈન્ટ આપણે ચેક કરતા જઈએ. પહેલો પોઈન્ટ હમણાં ચેક નહીં કરીએ, ખાલી એટલું યાદ રાખશું કે સંરક્ષી બળના વિરુદ્ધમાં જે કંઈ પણ કાર્ય થાય એ કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય. ચાલો ચેક કરીએ, કંઈ વાંધો નહીં. સંરક્ષી બળના વિરુદ્ધમાં કરેલું કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય. સંરક્ષી બળ કોણ છે? ગુરુત્વાકર્ષણ બળ. તો ગુરુત્વાકર્ષણ બળ નીચે લાગે છે, mg. ગુરુત્વાકર્ષણ બળ ક્યાં લાગશે? નીચે. તો સંરક્ષી બળ નીચે લાગે છે. એની વિરુદ્ધમાં કરેલું કાર્ય, એટલે એની વિરુદ્ધમાં આપણે શું કાર્ય કરીએ છીએ? એની વિરુદ્ધમાં આપણે બોલને ઉપર તરફ ફોર્સ લગાવીએ છીએ. આપણે જો બોલને ઉપર તરફ કંઈક એક્સટર્નલ ફોર્સ આપેલો છે, કોણે આપેલો છે? આ બાબલાએ. આ બાબલાએ ઉપર તરફ ફોર્સ આપ્યો એટલે બોલ ઉપર ગયો. બોલ આપોઆપ ઉપર નથી જતો. આમ પકડીને કહ્યું ચાલ ભાઈ ઉપર જા, તો ઉપર જશે નહીં. તમારે શું આપવું પડશે? એક્સટર્નલ ફોર્સ. વિરુદ્ધમાં કરેલું કાર્ય, આ કાર્ય કોણ કરે છે? આ કાર્ય કરે છે બાહ્ય બળ, અથવા તો કોઈ એક્સટર્નલ ફોર્સ, અથવા તો કોઈ એક્સટર્નલ ફોર્સ. અને એ એક્સટર્નલ ફોર્સ અત્યારે આ બાબલો પ્રોવાઈડ કરે છે. તો એની વિરુદ્ધમાં કાર્ય જેટલું કરશો એટલું સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થશે. તો બોલ જેમ જેમ ઉપર જતો જશે એમ એની સ્થિતિ ઉર્જા વધતી જશે કે નહીં? જેમ જેમ ઉપર જશે એમ શું થશે? સ્થિતિ ઉર્જા વધતી જશે. આ પોઈન્ટ ઉપર એની સ્થિતિ ઉર્જા તમે શું લખો છો? mgh. એટલે સંરક્ષી બળ એટલે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં જેટલું પણ કાર્ય કરવામાં આવે એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થશે. પહેલો પોઈન્ટ યાદ રાખશું. બીજું, આ કાર્ય માર્ગ પર આધારિત નથી. ધારો કે આ બોલની પ્રારંભિક પોઝિશન આ છે ઇનિશિયલ, અને ફાઇનલ પોઝિશન આ છે f. હવે બોલને તમે સીધો ફેંકો અને h જેટલી હાઈટ ઉપર આવે તો સ્થિતિ ઉર્જા mgh થાય. પણ જો બોલ કંઈક આવી રીતે જાય અને h જેટલી હાઈટ સુધી પહોંચે તો પણ સ્થિતિ ઉર્જા mgh જ થશે, કારણ કે એ માત્ર હાઈટ ઉપર ડિપેન્ડ છે. m અને g તો અચળ છે. m એટલે દળ, g એટલે ગુરુત્વ પ્રવેગ. તો તમે અહીંયાથી અહીંયા સુધી લાવો કે અહીંયાથી અહીંયા સુધી લાવો કે સીધો અહીંયા લાવો, બરાબર છે? એ કાર્ય માર્ગ ઉપર આધારિત નથી, માત્ર એના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર જ આધારિત છે. આ સેકન્ડ પોઈન્ટ. ત્રીજો પોઈન્ટ, બાહ્ય બળ દૂર કરતા સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય. હવે ધારો કે આપણે કંઈક એક્સટર્નલ ફોર્સ આપ્યો એટલે ધીમે ધીમે બોલ ઉપર જતો ગયો. એક સમય એવો આવશે કે જે એક્સટર્નલ ફોર્સ એપ્લાઇડ કર્યું હતું ઉપર તરફ એ શૂન્ય થઈ જશે. પછી બોલ ક્યાં આવશે? નીચે આવશે. તો સ્થિતિ ઉર્જાનું શેમાં રૂપાંતરણ થતું જશે? જેમ જેમ નીચે આવશે એમ ગતિ ઉર્જામાં રૂપાંતરણ થતું જશે. જેમ બોલ નીચે આવશે એમ સ્થિતિ ઉર્જા ઘટતી જશે અને એનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થતું જશે. સપાટી ઉપર આપણે સ્થિતિ ઉર્જા શૂન્ય લઈએ છીએ. અહીંયા આપણે સ્થિતિ ઉર્જા કેવી લઈએ છીએ? શૂન્ય. ઓકે. ત્રીજી વસ્તુ, દરેક તબક્કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ રહેશે. વિચારો, જેમ જેમ બોલ ઉપર જાય એમ ગતિ ઉર્જા ઘટતી જશે, સ્થિતિ ઉર્જા વધતી જશે, પણ બંનેનો સરવાળો કેવો રહેશે? અચળ રહેશે. 11th સ્ટાન્ડર્ડમાં ભણી ગયા છો. જેમ જેમ બોલ ઉપર જાય એમ ગતિ ઉર્જા ઘટતી જશે, સ્થિતિ ઉર્જા વધતી જશે, એટલે સરવાળો અચળ રહેશે. પાંચમો પોઈન્ટ છે જ નહીં. પાંચમો પોઈન્ટ છે કે સંરક્ષી બળના ઉદાહરણ ક્યાં ક્યાં? ગુરુત્વાકર્ષણ બળ, સ્પ્રિંગ બળ અને વિદ્યુતીય બળ. જો ગુરુત્વાકર્ષણ બળ છે વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે છે. F = G m1 m2 upon r². તો એવી જ રીતે વિદ્યુતીય બળ ઇલેક્ટ્રિકલ ફોર્સ that is K q1 q2 upon r². તો જેવી રીતે ગુરુત્વાકર્ષણ બળ એ સંરક્ષી બળ છે, એવી જ રીતે વિદ્યુતીય બળ એ પણ સંરક્ષી બળ છે. અહીંયા બે દળ ધરાવતા પદાર્થ છે. આ આપણી પૃથ્વી છે અને આ એક નાનો એવો ટેનિસ બોલ છે કે જે બંને
વચ્ચે કંઈક દળ છે એમ અને એના કારણે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. તો એવી જ રીતે બે વિદ્યુત ભારિત કણ હોય એની વચ્ચે વિદ્યુતીય બળ લાગતું હોય અને આ વિદ્યુતીય બળ પણ સંરક્ષી બળ છે. તો વિદ્યુતીય બળની વિરુદ્ધમાં જે કંઈ પણ કાર્ય કરશું એ કાર્ય એમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થશે. એના માટે આપણે એક પિક્ચરાઇઝેશન યાદ રાખવાનું છે. ચાલો આ બોલવાળું ઉદાહરણ બધાને યાદ રહી ગયું હશે. એની અંદર કશું છે નહીં, આપણે સંરક્ષી બળ ચેક કર્યું ખાલી, બીજું કંઈ કરેલું નથી. ઓકે, મુખ્ય જે આપણે યાદ રાખવાનું છે એ આ બાબલાને યાદ રાખવાનો છે. આને ક્યારેય ભૂલવાનો નથી. થ્રુ આઉટ ચેપ્ટર આ ભાઈને આપણે ક્યારેય ભૂલવાના નથી. આ ભાઈ કોણ છે? આઈ એમ અ એક્સટર્નલ ફોર્સ, એટલે આ બાહ્ય બળ છે. જે હમણાં બોલને ઉપર ફેંકતો હતો ને એ આ ભાઈ હતો, બબલુ ભૈયા અથવા તો બાબલો. આનું નામ આપણે રાખી દઈએ છીએ બાબલો, બાબાલો. ઓકે, ચાલો આ કોણ છે? એક્સટર્નલ ફોર્સ છે. બરાબર છે. આ એક્સટર્નલ ફોર્સ વડે થતું કાર્ય શેમાં સંગ્રહ થશે? સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થશે. પણ અહીંયા એક સ્ટાર કરવાનો છે. સ્ટાર એટલે શું થાય? ટર્મ્સ એન્ડ કન્ડિશન. તો ટર્મ્સ એન્ડ કન્ડિશન શું છે? અહીંયા લખ્યું છે કે મારા વડે થતું કાર્ય, પણ આ કાર્ય ક્યારે સ્થિતિ ઉર્જામાં સંગ્રહ થશે? જ્યારે સંરક્ષી બળની વિરુદ્ધમાં કાર્ય થતું હશે ત્યારે. સંરક્ષી બળની વિરુદ્ધમાં કાર્ય થતું હોય તો આ ટર્મ્સ એન્ડ કન્ડિશન. સંરક્ષી બળની વિરુદ્ધમાં કાર્ય થતું હોય તો આ પહેલી કન્ડિશન. તમે પૃથ્વી ઉપર કોઈ દડાને ઉપર ફેંકો તો ગુરુત્વાકર્ષણ બળ સંરક્ષી બળ છે અને એની વિરુદ્ધમાં તમે કાર્ય કરો છો એટલે એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય છે. પણ તમે અવકાશમાં જતા રહ્યો, સ્પેસમાં જતા રહ્યો, બરાબર છે, ત્યાં ગુરુત્વાકર્ષણ બળ નથી, ત્યાં સંરક્ષી બળ નથી. ખ્યાલ આવે છે? તો તમે કોઈ બોલને ફેંકો ઉપર તો કન્ટિન્યુઅસ ઉપર જ્યાં કરશે એનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થશે નહીં. એટલે આ ક્યારે એપ્લાઇડ થશે? સંરક્ષી બળની વિરુદ્ધમાં કાર્ય થતું હોય ત્યારે. કાર્ય કોને કરવાનું છે? આ ભાઈ, કાર્ય આને કરવાનું છે એક્સટર્નલ ફોર્સ વડે. બાબલાને ભૂલતા નહીં. બીજી કન્ડિશન શું છે? કે જ્યારે પણ એ કાર્ય કરશે ત્યારે કોઈ પણ પદાર્થની ગતિ જે છે એ પ્રવેગ રહિત હોવી જોઈએ. એટલે પ્રવેગ કેવો રહેવો જોઈએ? શૂન્ય. પ્રવેગ રહિત ગતિ. જ્યારે પણ એક્સટર્નલ ફોર્સ વડે કાર્ય થશે, આ કાર્ય જે છે એની અંદર જે કોઈ પણ પદાર્થની ગતિ થાય, કાર્ય થાય એટલે સ્થાનાંતર થાય એટલે પ્રવેગની વાત, ગતિની વાત આવે. તો ગતિ કેવી હોવી જોઈએ? પ્રવેગ રહિત. એ શૂન્ય જળવાવો જોઈએ. તમને લેટર 1 ખ્યાલ આવી જશે. અને એ શૂન્ય ક્યારે જળવાય? જ્યારે એના ઉપરનું નેટ ફોર્સ 0 હોય તો એ શૂન્ય જળવાશે. તો આ બે ટર્મ્સ એન્ડ કન્ડિશન છે, ખાસ ધ્યાનમાં રાખજો. ઓકે, ચાલો સંરક્ષી બળની કથા પૂરી. સંરક્ષી બળની કથા પૂરી. સંરક્ષી બળ કોને કહેવાય? તો એના 5 ગુણધર્મ. 5 ગુણધર્મ તમને સમજાઈ જવા જોઈએ. 1 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાય, સંરક્ષી બળ વિશે ટૂંક નોંધ લખો, તો આ આવડવી જોઈએ. ઓકે, આ એક બીજી કથા છે. આ કથા જે છે આગળ ઉપયોગી થશે. આ બાબલાને યાદ રાખજો. બાબલો એટલે કોણ? એક્સટર્નલ ફોર્સ, અને એના વડે થતું કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થશે. 2 ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં 2 પોઈન્ટ આવશે. સંરક્ષી બળની વિરુદ્ધમાં આભાએ કાર્ય કરવાનું છે. આભાએ કોના વિરુદ્ધમાં કાર્ય કરવાનું છે? સંરક્ષી બળની વિરુદ્ધમાં. કેવી રીતે કાર્ય કરવાનું છે? કે જેથી પ્રવેગ 0 રહે, પ્રવેગ રહિત ગતિ કરાવવાની છે અને એના માટે નેટ ફોર્સ 0 થવું જોઈએ. આ કથા આપણને કામમાં આવશે. ચાલો, તો પહેલું ટાઇટલ પૂરું, સંરક્ષી બળની કથા પૂરી. બીજી કથા કાર્યની. 11th સ્ટાન્ડર્ડમાં તમે કાર્યની કથા કરી શક્યા છો, પણ તો બી આપણે કાર્યની કથા એક વખત કહી દઈએ છીએ. કાર્ય 2 પ્રકારના વ્યાખ્યાયિત કરેલા છે મિકેનિક્સમાં. અચળ બળ વડે થતું કાર્ય, ચલ બળ વડે થતું કાર્ય. ચાલો, અચલ બળ વડે થતું કાર્ય કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય? ધારો કે આપણી પાસે એક m દળનો પદાર્થ છે. આ m દળના પદાર્થ ઉપર હું કંઈક ફોર્સ લગાવું છું. આ ફોર્સની હું કોઈ ફિક્સ વેલ્યુ લઈ લઉં છું. એક્ઝામ્પલ તરીકે 10 ન્યૂટન. મેં ફોર્સની વેલ્યુ કેટલી લઈ લીધી? 10 ન્યૂટન. તો ધારો કે આ બ્લોક છે, એના ઉપર 10 ન્યૂટન ફોર્સ લગાવશો એટલે આ બ્લોક ગતિ કરી અને અહીંયા સુધી આવી જાય છે. એટલે બ્લોક ધારો કે d જેટલું સ્થાનાંતર કરે છે. કેટલું સ્થાનાંતર કરે છે? d જેટલું. તો અહીંયા વર્ક કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય? તો કે વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ F ડોટ d. ફોર્સ અને સ્થાનાંતર વચ્ચેની ડોટ પ્રોડક્ટ તમે આ ભણી ગયા હશો. F ઇન્ટુ d કોસ થીટા
અત્યારે થીટા શૂન્ય છે કારણ કે જે ડિરેક્શનમાં ફોર્સ લાગે છે એ જ ડિરેક્શનમાં સ્થાનાંતર થાય છે એટલે થીટા 0 તો અહીંયા કાર્ય આવશે ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ cos 0 ઇઝ ઇક્વલ ટુ 1. તો અચળ બળ વડે થતું કાર્ય મેળવવું હોય તો આવી રીતે મેળવી શકાય. હવે આવે ચલ બળ. ચલ બળ એટલે વેરિયેબલ ફોર્સ. વેરિયેબલ ફોર્સ. ચલ બળ એટલે શું થાય? વેરિયેબલ ફોર્સ વડે થતું કાર્ય. અહીંયા જો બ્લોક એકલો અટુલો હતો, અહીંયા બ્લોક કેવો હતો? એકલો અટુલો હતો. અહીંયા મેં શું કર્યો છે? એ જ બ્લોક લીધેલો છે પણ એ બ્લોકને મેં સ્પ્રિંગ વડે બાંધી દીધો. મેં એ જ બ્લોકને શું કર્યું છે? સ્પ્રિંગ વડે બાંધી દીધો. હવે આ બ્લોકને મારે સેમ ટુ સેમ ડી જેટલું સ્થાનાંતર કરાવવું છે. કેટલું સ્થાનાંતર કરાવવું છે? ડી જેટલું જ સ્થાનાંતર કરાવવું છે. આ સાઈડ મારે એને ડી જેટલું સ્થાનાંતર કરાવવું છે. તો બ્લોકને મારે ખેંચવો પડશે. તો બ્લોકને હું ખેંચું છું, ખેંચીને ધીમે ધીમે દૂર લઈ જાઉં છું. તો બ્લોકને હું એ પોઝિશનથી બી પોઝિશન સુધી લાવું. આ ઇનિશિયલ પોઝિશનથી આ ફાઇનલ પોઝિશન સુધી લાવું તો મારે કન્ટિન્યુઅસ ફોર્સ જે લગાવવું પડશે એની વેલ્યુ ફિક્સ નહીં હોય 10 ન્યૂટન. હું અહીંયા લાવીશ તો 5 ન્યૂટન. જેમ જેમ દૂર લઈ જઈશ એમ મારે ફોર્સ વધારતું જવું પડશે. શું કરવું પડશે? જેમ જેમ દૂર લઈ જઈશ એમ ફોર્સ મારે વધારતું જવું પડશે. એક્ઝામ્પલ તરીકે આ એ પોઈન્ટ પર પહોંચ્યા તો મેં 10 ન્યૂટન ફોર્સ લગાવ્યું. બી પર વધારવું પડશે 12 ન્યૂટન. અહીંયા 10 ન્યૂટન, અહીંયા 12 ન્યૂટન, અહીંયા 13 ન્યૂટન, અહીંયા 15 ન્યૂટન, અહીંયા 20 ન્યૂટન, અહીંયા સુધી લાવવા. તો દરેક પોઈન્ટ પર હું ફોર્સ અલગ અલગ લગાવું છું. તો એને કહેવાય ચલ બળ, વેરિયેબલ ફોર્સ, રાઈટ? અને આવું જ્યારે વેરિયેબલ ફોર્સ લગાવીને તમે સ્થાનાંતર કરો, તો એ કેસની અંદર કાર્ય કેવી રીતે મેળવી શકાય? તો કે વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ ઇનિશિયલ પોઝિશન ટુ ફાઇનલ પોઝિશન, ઇનિશિયલ ટુ ફાઇનલ એટલે એ થી બી જે કરવું હોય એ કરી શકાય. ધેન એફ ઓફ એક્સ અથવા તો એફ ઓફ આર. માનો કે આ સ્થાનાંતરને તમે આર ના વિધેય તરીકે વ્યાખ્યાયિત કરો અથવા તો ડી ના વિધેય તરીકે વ્યાખ્યાયિત કરો. જે કરવું હોય એ કરી શકાય. 1 મિનિટ. પણ આપણે અહીંયા એવી જ રીતે લખીએ કે જે તમને ઉપયોગી થાય. એફ ઓફ આર એટલે શું? આર મેં શું લીધું છે? અહીંયાથી આ ડિસ્ટન્સ છે એને મેં આર તરીકે વ્યાખ્યાયિત કરું છું. એટલે દરેક બિંદુ પાસે ફોર્સ અલગ અલગ હશે. એફ ઓફ આર એટલે દરેક બિંદુ પાસે ફોર્સ અલગ અલગ હશે. ઇન્ટુ ડીઆર એટલે સ્મોલ સ્થાનાંતર. તો વર્ક ડન આવી રીતે મેળવી શકાય ઇન્ટિગ્રેશન વાળી ફોર્મ્યુલા યુઝ કરીને. વર્ક ડન ફ્રોમ ઇનિશિયલ ટુ ફાઇનલ એફ ઓફ આર ઇન્ટુ ડીઆર. આવી રીતે જે છે એ વર્ક ડન મેળવી શકાય. ન ખબર પડે તો 11th સ્ટાન્ડર્ડની અંદર આ કન્સેપ્ટ ઓલરેડી આપણે ભણી ગયા છીએ, ત્યાંથી તમે રિવાઇઝ કરી શકો. મારે ખાલી આ બે સૂત્રનું જ કામ હતું. હવે આપણું જે ચેપ્ટર છે એની અંદર આનું કંઈ ઉપયોગી બહુ છે નહીં, એ કંઈ ઉપયોગી નહીં થાય. આપણે આના ઉપર વાત કરશું. શું કામ આના ઉપર વાત કરશું? એનું આપણે એક એક્ઝામ્પલ વડે, નાના એવા એક્ઝામ્પલ વડે સમજવાનો પ્રયત્ન કરીએ. અત્યારે મેં સ્પ્રિંગ સાથે બ્લોક બાંધ્યો હતો, રાઈટ? માનો કે તમારી પાસે કોઈ કેપિટલ ક્યુ ચાર્જ છે. અહીંયા તમારી પાસે કેપિટલ ક્યુ ચાર્જ છે, બરાબર છે? એની બાજુમાં મેં સ્મોલ ક્યુ ચાર્જ મૂકેલો છે. મેં શું મૂકેલો છે? સ્મોલ ક્યુ ચાર્જ. પણ આ જે ચાર્જ છે, એક કામ કરીએ કે પ્લસ ક્યુ છે ને એને માઇનસ ક્યુ કરી દઈએ સમજવા માટે ખાલી. ધારો કે અહીંયા માઇનસ ક્યુ ચાર્જ છે અને એની બાજુમાં મેં સ્મોલ ક્યુ ચાર્જ મૂકેલો છે. તો કેપિટલ ક્યુ ચાર્જ એની આજુબાજુ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ ઉત્પન્ન કરે કે ન કરે? ઉત્પન્ન કરે કે ન કરે? કરે. માઇનસ ક્યુ લીધેલો છે અહીંયા મેં માઇનસ ક્યુ લીધેલો છે, તો ઇલેક્ટ્રિકલ ફિલ્ડની ડિરેક્શન વિદ્યુત ભાર તરફ હશે. આવી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તમે ભણી ગયા છો. શું થયા છો? ભણી ગયા છો. હવે હું શું કરું છું? હવે હું અહીંયા સ્મોલ ક્યુ ચાર્જ મૂકું છું, પોઝિટિવ સ્મોલ ક્યુ ચાર્જ. તો આ માઇનસ ક્યુ જે છે એ એના ઉપર એટ્રેક્શન ફોર્સ લગાવશે. અહીંયા આ કેવો ફોર્સ લાગતો હશે? એટ્રેક્શન ફોર્સ લાગતો હશે ને. જેવી રીતે અહીંયા સ્પ્રિંગ ફોર્સ લગાવે છે એવી જ રીતે અહીંયા એટ્રેક્શન ફોર્સ લાગતો હશે. હવે જેમ જેમ તમે ક્યુને દૂર લેતા જશો
એમ શું થશે, અહીંયાથી આ ખેંચ છે, તમે એની વિરુદ્ધમાં એક એટ્રેક્શન ફોર્સ લાગે છે, એની વિરુદ્ધમાં તમે કાર્ય કરો છો, આ દૂર જાય છે એ એટ્રેક્શન ફોર્સની વિરુદ્ધમાં જાશો, તો એ કન્ડિશનની અંદર અહીંયા જો તમારે કાર્ય મેળવવું હોય તો તમારે આ સૂત્રનો યુઝ કરવો પડે. સેમ ટુ સેમ પરિસ્થિતિ છે, પણ સ્પ્રિંગની જગ્યાએ અહીંયા ઇલેક્ટ્રિકલ ફોર્સ આવશે. શું આવશે? ઇલેક્ટ્રિકલ ફોર્સ. અને એની વિરુદ્ધમાં જો આપણે અહીંયા આ જે એમ માસવાળો કન્ટેનર છે અથવા તો દળ છે, અહીંયા કોઈ બીજો ચાર્જ આવશે, બરાબર છે, અહીંયા એટ્રેક્શન ફોર્સ હશે, એની વિરુદ્ધમાં આપણે જો ઇનિશિયલથી ફાઇનલ જઈએ તો કાર્ય આવી રીતે મેળવી શકાય. બંને સેમ કન્ડિશન છે, અહીંયા સ્પ્રિંગ ફોર્સ છે, અહીંયા વિદ્યુતીય બળ છે, બંને સંરક્ષી બળ છે. સંરક્ષી બળની વિરુદ્ધમાં, એની વિરુદ્ધમાં જો કોઈ જગ્યાએ જવામાં આવે તો કાર્ય આવી રીતે મેળવવામાં આવે, અને એ ટોપિક છે ચલ બળ વડે થતું કાર્ય. અહીંયાથી આ સૂત્ર આપણે ઉઠાવેલું છે. ઓકે, ચાલો, આટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ. આટલી વસ્તુ સમજાઈ ગઈ હોય તો હવે આપણે આપણા ચેપ્ટરનો ફર્સ્ટ ટોપિક સમજવાનો પ્રયત્ન કરીએ. વિદ્યુત સ્થિતિ ઉર્જા. વિદ્યુત સ્થિતિ ઉર્જા, ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એનર્જી. ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એનર્જી, ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એનર્જી, આ ટોપિક આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. સંરક્ષી બળ અને કાર્ય સમજાઈ ગયું તો આ ટોપિક પણ સમજાઈ ગયું, બીજું કશું જ નથી આમાં. ચાલો, આપણી પાસે કોઈ એક પ્લસ ક્યુ વિદ્યુતભાર છે. પ્લસ ક્યુ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા તમને દર્શાવેલું છે. પ્લસ ક્યુ વિદ્યુતભારનું અહીંયા વિદ્યુત ક્ષેત્ર દર્શાવેલું છે. હવે આ વિદ્યુત ક્ષેત્રની અંદર અહીંયા ધારો કે કોઈ એક આર બિંદુ છે, અને આ આર બિંદુ ઉપર હું કંઈ પ્લસ ક્યુ જેટલો વિદ્યુતભાર મૂકું છું. કેટલો વિદ્યુતભાર મૂકું છું? પ્લસ ક્યુ વિદ્યુતભાર. અને આ પ્લસ ક્યુ વિદ્યુતભારને આર બિંદુથી મારે અહીંયા પી બિંદુ સુધી લાવવો છે. આર બિંદુથી પી બિંદુ સુધી મારે આ પ્લસ ક્યુ વિદ્યુતભારને મારે લાવવો છે. હવે વિચાર કરો, આ પ્લસ વિદ્યુતભાર છે, આ પણ પ્લસ છે, તો એના ઉપર જે ફોર્સ લાગશે એ અપાકર્ષણ બળ હશે. કેવું બળ હશે? અપાકર્ષણ બળ. અને એ અપાકર્ષણ બળ હશે Fe ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ ઈ જેટલું. આ બાજુ અપાકર્ષણ બળ લાગતું હશે ને, તો આ જે અપાકર્ષણ બળ છે, આ જે વિદ્યુતીય બળ છે, એ સંરક્ષી બળ છે. એ કેવું બળ છે? સંરક્ષી બળ. રાઈટ? હવે ધારો કે ક્યુ અહીંયા ઉભેલો છે, આ ક્યુ જે છે અહીંયા ઉભેલો છે, તો જ્યારે એ અહીંયા ઉભેલો હશે તો એના પર આ બાજુ અપાકર્ષણ બળ લાગશે, ધેટ ઇઝ ક્યુ ઇન્ટુ ઈ. રાઈટ? હવે મારે શું કરવું છે? મારે એને આર થી પી સુધી લઈ જવો છે, તો મારે આ ક્યુને ધક્કો મારવો પડશે. મારે ક્યુને શું કરવો પડશે? ધક્કો મારવો પડશે. એટલે મારે કોઈ એક્સટર્નલ ફોર્સ એપ્લાઇડ કરવો પડશે, જે આપણો ઓલો બાબલો કરશે. અહીંયા આપણે બાબલો દોર્યો હતો ને, એમાં એક્સટર્નલ ફોર્સ, આ બાબલાને આપણે ધક્કા મારવા માટે યુઝ કરશું. તો આ બાબલો છે એ અહીંયા આવી જશે, અને આ બાબલો જે છે અહીંયા આવી જશે અને એને ધક્કો મારશે. તો ચાલો બાબલા વડે આપણે એને ધક્કો મરાવીએ. કઈ પેનથી મરવશું? આ પેનથી. તો ધારો કે અહીંયા આ એક્સટર્નલ ફોર્સ આપણે આપીએ છીએ, એક્સટર્નલ ફોર્સ, બરાબર છે. તો આ એક્સટર્નલ ફોર્સ એને ધક્કો મારી ધીમે 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 જે છે એ આર થી પી સુધી પહોંચાડશે. ક્યાં સુધી પહોંચાડશે? આર થી પી સુધી પહોંચાડશે. કોણ પહોંચાડશે? આ એક્સટર્નલ ફોર્સ. કોણ પહોંચાડશે? આ એક્સટર્નલ ફોર્સ. અને અહીંયાથી અહીંયા સુધી પહોંચાડશે, તો આને કંઈક કાર્ય કર્યું કહેવાય. તો આને જે કંઈ પણ કાર્ય કર્યું છે, વર્ક ડન બાય એક્સટર્નલ ફોર્સ, એ આ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થશે, અને એનું આપણે સૂત્ર મેળવવું છે. પરિસ્થિતિ સમજાઈ ગઈ, કન્ડિશન સમજાઈ ગઈ. ચાલો, કેવી રીતે થિયરી લખવાની એ અહીંયા આપેલું છે. તો પહેલું, કોઈ કેપિટલ ક્યુના વિદ્યુત ક્ષેત્રને ધ્યાનમાં લો. કેપિટલ ક્યુનું વિદ્યુત ક્ષેત્ર ધ્યાનમાં લો. હવે આપણે કોઈ વિદ્યુત ભાર ક્યુને આર થી પી સુધી લઈ જવા માંગીએ છીએ. આર થી પી સુધી લઈ જવા માંગીએ છીએ. કોના વડે લઈ જશું? એક્સટર્નલ ફોર્સ વડે લઈ જશું. અને એ એક્સટર્નલ ફોર્સ વડે જે કંઈ પણ કાર્ય થશે એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થશે. કન્ડિશન શું છે? જો આની અંદર બે ટર્મ્સ એન્ડ કન્ડિશન હતી. પહેલી કન્ડિશન શું હતી?
કે ક્યુ છે પ્રવેગ રહિત ગતિ કરવો જોઈએ. પ્રવેગ રહિત ગતિ ક્યારે કરે? જ્યારે એના ઉપરનું નેટ ફોર્સ 0 હોય. ટોટલ ફોર્સ કેવું થાય? 0. તો ચાલો ટોટલ ફોર્સ 0 ક્યારે થાય? QE આ બાજુ લાગે છે, એક્સટર્નલ ફોર્સ આ બાજુ લાગે છે. તો જો એક્સટર્નલ ફોર્સ એક્ઝેક્ટલી QE જેટલું હોય તો પ્રવેગ રહિત ગતિ કરાવે. તો આપણને એક ડેટા અહીંયાથી મળી ગયો કે આપણે જે કંઈ પણ એક્સટર્નલ ફોર્સ લગાવવાનો છે એ એક્સટર્નલ ફોર્સ એક્ઝેક્ટલી જે વિદ્યુતીય બળ છે એટલો જ લગાવવાનો છે. જો આ બાબલાને આપણે કાનમાં સમજાવવાનો છે કે ભાઈ તારે જે એક્સટર્નલ ફોર્સ લગાવવાનો છે એ એક્ઝેક્ટલી QE જેટલો જ લગાવવાનો છે. આ બાબલાને આપણે શું સમજાવવાનું કે તારે જે એક્સટર્નલ ફોર્સ લગાવવાનો છે એ એક્ઝેક્ટલી કેટલો લગાવવાનો ભાઈ? QE જેટલો. શું કામ એટલો લગાવવાનો? પ્રવેગ રહિત ગતિ થવી જોઈએ એટલા માટે. શું કામ એટલો લગાવવાનો? પ્રવેગ રહિત ગતિ થવી જોઈએ એટલો. તો ચાલો R થી P માટેનું કાર્ય વર્ક ડન બાય એક્સટર્નલ ફોર્સ R થી P ફોર્સ એક્સટર્નલ ઇન્ટુ dr. હમણાં આપણે સૂત્ર જોયું હતું. આવા સૂત્ર વડે લખી શકાય. અને આ જે કાર્ય થયું એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે એટલે કે પોટેન્શિયલ એનર્જી સ્વરૂપે સંગ્રહ થયું. તો આ થઈ ગયું સ્થિતિ ઉર્જાનું સૂત્ર. પૂરું મળી ગયું સ્થિતિ ઉર્જાનું સૂત્ર ડાયરેક્ટ. ખ્યાલ આવે છે? બીજું અહીંયા F એક્સટર્નલની વેલ્યુ તમે પુટ કરી શકો. Q R થી P ઇલેક્ટ્રિકલ ફિલ્ડ ડોટ dr. જો હું સૂત્ર લખું એમાં ખાસ બધી બાબતો નોટ ડાઉન કરજો. મેં અહીંયા E ને સદિશ સ્વરૂપે વચ્ચે મેં ડોટ પ્રોડક્ટ આપી છે અને આ dr લખેલું છે. તો આ જે સૂત્ર મળ્યું એ તમને સ્થિતિ ઉર્જાનું સૂત્ર મળ્યું. U ઇઝ ઇક્વલ ટુ આના ઉપર આપણે બ્લેક કલરનું બોક્સ કરીએ. U ઇઝ ઇક્વલ ટુ અથવા આ પણ સૂત્ર જ છે એનું બીજું. આ બંને જે છે એ સૂત્ર છે. જો આ બધું લખજો, નોટબુકમાં લખજો અને સમજજો તો સમજાશે. ખ્યાલ આવે છે? તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર Q R થી P E ડોટ dr. મળી ગયું કે નહીં? બરાબર છે. તો હવે માનો કે Q થી તમે અહીંયા P સુધી લાવ્યા, એવી રીતે તમે અહીંયા દરેક બિંદુ સુધી લાવી શકો એવું જરૂર નથી. P બિંદુ અહીંયા જોઈએ, અહીંયા પણ હોય, અહીંયા પણ હોય, અહીંયા પણ હોય, કોઈ બી જગ્યાએ હોઈ શકે. તો આવી રીતે તમે દરેક બિંદુ પાસે આ Qની એટલે કે વિદ્યુતભારની સ્થિતિ ઉર્જાને વ્યાખ્યાયિત કરી શકો. ખ્યાલ આવે છે? ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે આપણે સ્થિતિ ઉર્જા માટે યાદ રાખવાના છે એ અહીંયા નોટ ડાઉન કરેલા છે. સ્થિતિ ઉર્જાના નિરપેક્ષ મૂલ્યનું મહત્વ નથી, તેનો તફાવત જ અગત્યનો છે. આ શું કહેવા માંગે છે? સ્થિતિ ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય એટલે પર્ટિક્યુલર કોઈ પોઈન્ટ પાસેની સ્થિતિ ઉર્જા અગત્યની નથી. બે પોઈન્ટ વચ્ચેનો જે તફાવત હોય સ્થિતિ ઉર્જાનો એ અગત્યનો છે. એ આપણને એક્ઝામ્પલમાં ઉપયોગી થશે. તો પહેલો પોઈન્ટ ખાલી યાદ રાખશું કે કોઈ બિંદુ પાસેની સ્થિતિ ઉર્જાનું મૂલ્ય અગત્યનું નથી, પણ કોઈ બે બિંદુ વચ્ચે સ્થિતિ ઉર્જાનો જે તફાવત છે એ અગત્યનો છે. આની એપ્લિકેશન આવશે જો તમને કદાચ 9મા 10મામાં ભણ્યા હશો. માનો કે કોઈ વાયરમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય, સાંભળજો ધ્યાનથી. કોઈ વાયરમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો એ વિદ્યુત પ્રવાહ કેવી રીતે અથવા તો કઈ દિશામાં પસાર થાય? તો કે હાયર પોટેન્શિયલ ટુ લોઅર પોટેન્શિયલ. જે જગ્યાએ સ્થિતિ ઉર્જા વધુ હોય ત્યાંથી ઓછી સ્થિતિ ઉર્જા તરફ કરંટ ફ્લો થાય. આપણે બોલતા હોઈએ છીએ હાયર પોટેન્શિયલ ટુ લોઅર પોટેન્શિયલ કરંટ ફ્લો થાય. એટલે જો બે બિંદુ વચ્ચેનો સ્થિતિ ઉર્જાનો તફાવત અગત્યનો છે. કોઈ એક બિંદુ પાસે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય આપણને બહુ અગત્યનું નથી, એનો કોઈ બહુ ઉપયોગ આવશે નહીં. તો આ પહેલો પોઈન્ટ. તો અહીંયા જો P અને R વચ્ચેની સ્થિતિ ઉર્જાનો તફાવત, અહીંયા R અને P વચ્ચેની સ્થિતિ ઉર્જાનો તફાવત કેવી રીતે મેળવી શકાય? તો કે વર્ક ડન ફ્રોમ R ટુ P. ખૂબ જ અગત્યનો પોઈન્ટ લખેલો છે સેકન્ડ નંબરનો. P અને R વચ્ચે સ્થિતિ ઉર્જાનો તફાવત કેવી રીતે મેળવી શકાય? તો કે વર્ક ડન ફ્રોમ R ટુ P. તમે અહીંયા સૂત્ર બી લખી શકો. R ટુ P વર્ક ડન પણ કોણ વર્ક કરવાનું છે? એક્સટર્નલ ફોર્સ ઇન્ટુ ડોટ dr. તો જ્યારે આવી રીતે કોઈ બે પોઈન્ટ વચ્ચેની સ્થિતિ ઉર્જાનો તફાવત મેળવવો હોય તો આ સૂત્રની મદદથી મેળવી શકાય. આ પોઈન્ટ નોટબુકમાં નોટ ડાઉન કરજો. એક્ઝામ્પલ તો જ સોલ્વ થશે, થિયરી તો જ સમજાશે. રાઈટ? તો આ બીજો પોઈન્ટ. ત્રીજો પોઈન્ટ, ધારો કે આપણે R બિંદુ ઇન્ફિનિટિવ લઈ લઈએ. ધારો કે આપણે R બિંદુને
ઇન્ફિનિટિવ લઈ લઈએ. આ આર બિંદુ અહીંયા હતું, ત્યાંથી એને હટાવી દઈએ અને એને ઇન્ફિનિટિવ પર જવા દઈએ. આર બિંદુને આપણે ક્યાં જવા દઈએ? ઇન્ફિનિટિવ પર જવા દઈએ. ચાલો, આ વિદ્યુત ક્ષેત્ર રેખા હતી, અહીંયા પી બિંદુ હતું, આ પી બિંદુ. આર બિંદુ જે અહીંયા હતું ત્યાંથી એને હટાવી અને ઇન્ફિનિટિવ પર જવા દઈએ. તો ધારો કે આપણે એને ઇન્ફિનિટિવ પર જવા દઈએ તો ઇન્ફિનિટિવથી પી સુધી આપણે ક્યુ વિદ્યુત ભારને લાવવાનો થશે. તો સૂત્ર કેવું બની જશે? તો યુપી માઇનસ યુ ઇન્ફિનિટિવ, વર્ક ડન ફ્રોમ ઇન્ફિનિટિવ ટુ પી, અનંત અંતરેથી પી સુધી, અનંત અંતરેથી પી સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય. તો ઇન્ફિનિટિવથી પી એફ એક્સટર્નલ ડોટ ડીઆર. આવું થાય કે નહીં? તો ઇન્ફિનિટિવ અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય ગણવામાં આવે. યાદ રાખજો, જેવી રીતે પૃથ્વીની સપાટી ઉપર સ્થિતિ ઉર્જા શૂન્ય લેવામાં આવે, એવી રીતે ઇલેક્ટ્રિકલ ફિલ્ડની વાત હોય, વિદ્યુત ક્ષેત્રની વાત હોય, તો અનંત અંતરે સ્થિતિ ઉર્જા કેવી લેવામાં આવે? શૂન્ય. તો હવે આ સૂત્ર કેવી રીતે લખાશે? આ યુ ઓફ પી, આ માઇનસ કરીને આ શૂન્ય લખતો નથી, ઇઝ ઇક્વલ ટુ વર્ક ડન ફ્રોમ ઇન્ફિનિટિવ ટુ પી, that is infinitive to p, f external dot dr. તો તમને આ પી બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા મળી ગઈ. તમને શું મળ્યું? આ પી બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા UP is equal to વર્ક ડન ફ્રોમ ઇન્ફિનિટિવ થી પી. તો આને જો શબ્દોમાં લખવું હોય તો કેવી રીતે લખાય એ હું અહીંયા બોલું છું, ધ્યાનથી સાંભળજો. બરાબર છે? આ સૂત્ર ઉપરથી જ હું બોલું છું, ધ્યાનથી સાંભળજો. બરાબર છે? અથવા અહીંયાથી કંઈ નહીં, ચાલો. આ સૂત્ર છે વર્ક ડન ફ્રોમ ઇન્ફિનિટિવ ટુ પી એફ એક્સટર્નલ ડોટ ડીઆર. એને હું થોડુંક અહીંયા લખું છું. આ ઇન્ફિનિટિવથી પી એક્સટર્નલ ફોર્સ કેટલું લગાવવાનું છે? ધેટ ઇઝ QE ડોટ ડીઆર. એક્સટર્નલ ફોર્સ કેટલું લગાવવાનું? એક્ઝેક્ટલી QE જેટલું. સો Q અચળ હશે, ઇન્ફિનિટિવથી પી E ડોટ ડીઆર. આવું એક સૂત્ર આપણી પાસે તૈયાર થાય છે. આ સૂત્ર આપણને શું આપે છે? પી બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા. આપણું ટાઇટલ આ જ છે, સ્થિતિ ઉર્જા. તો કોઈ પણ પી બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા એટલે આ સૂત્ર મુજબ આપી શકાય. પી બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા આ સૂત્ર મુજબ આપી શકાય. સૂત્રને ધ્યાનથી જુઓ, 2 મિનિટ સુધી આ સૂત્રને જુઓ ધ્યાનથી. UP is equal to Q infinity to P E dot dr. ચાલો, આ સૂત્ર જોવાઈ ગયું. હવે હું સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા બોલું છું. બરાબર છે? ધ્યાન આપજો. ક્યુ વિદ્યુત ભારને, ક્યાં વિદ્યુત ભારને? ક્યુ. પહેલા અહીંયાથી સ્ટાર્ટ કરવાનું. ક્યુ વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના આપેલા બિંદુ સુધી લાવવા માટે બાહ્ય બળ વડે થતું કાર્ય, આ E ડોટ ડીઆર અથવા તો બાહ્ય બળ વડે થતું કાર્ય, કારણ કે આ કાર્યનું સૂત્ર છે, એ કાર્ય એ પી બિંદુ પાસેની સ્થિતિ ઉર્જાને વ્યાખ્યાયિત કરે છે. અગેન બોલું છું, ક્યુ વિદ્યુત ભારને અનંત અંતરેથી પી બિંદુ સુધી લાવવા માટે બાહ્ય બળ વડે થતું કાર્ય એ તે બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા વ્યાખ્યાયિત કરે છે. ક્યુ વિદ્યુત ભારને અનંત અંતરેથી પી બિંદુ સુધી લાવવા માટે બાહ્ય બળ વડે થતું કાર્ય, વર્ક ડન બાય એક્સટર્નલ ફોર્સ, એ પી બિંદુ પાસેની સ્થિતિ ઉર્જાને વ્યાખ્યાયિત કરે છે. તો આવી રીતે સ્થિતિ ઉર્જાને વ્યાખ્યાયિત કરી શકાય. જેટલી વસ્તુ મેં અહીંયા બોર્ડમાં લખેલી છે, સ્ક્રીનશોટ લઈ અને તમારી નોટબુકમાં લખજો. શરૂઆતમાં અંદર તમે જો રેફરન્સ બુકમાંથી કે ટેક્સ્ટ બુકમાંથી વાંચો તો કંઈ ખબર નહીં પડે, પણ આ ડેટા જે અહીંયા મેં લખેલો છે એનું કન્ટિન્યુઅસ રીડિંગ કરજો. 2 વખત 3 વખત 4 વખત કન્ટિન્યુઅસ રીડિંગ કર્યા કરજો. અને જ્યાં સુધી ચેપ્ટર ચાલે ત્યાં સુધી પહેલો, બીજો અને ત્રીજો લેક્ચર, આ 3 લેક્ચરનું પહેલો અને બીજો લેક્ચર કન્ટિન્યુઅસ રીડિંગ થવું જોઈએ. બોર્ડની અંદર જે લખેલું છે નોટબુકમાં લખજો. અગેન કહું છું, બોર્ડમાં લખેલું છે નોટબુકમાં લખજો અને એ જ વાંચજો. બરાબર છે? તો તમને બધી વસ્તુ સમજાશે. ઓકે, અહીંયા સુધીનું આપણે રાખીએ છીએ. આજે આપણે 3 વસ્તુ શીખ્યા. સંરક્ષી બળ કોને કહેવાય, એના ગુણધર્મો, કાર્ય કેવી રીતે મેળવવામાં આવે, અચળ બળ વડે થતું કાર્ય, ચલ બળ વડે થતું કાર્ય, અને આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જાને વ્યાખ્યાયિત કરી સૂત્રના ફોર્મમાં. થોડુંક આની અંદર ડિફિકલ્ટ લેવલ રહેશે.
પણ જેટલી વખત વાંચશો એટલી વખત વાંચીને વિચારશો, ઇમેજિનેશન કરશો તો તમને થોડું ક્લિયર થશે. ઓકે, ચાલો, થેન્ક યુ.